નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આપણી જે કોઈ ખેતર કે વાડીની જમીન છે મિત્રો, એનું સૌથી પહેલાં તો પીએચ કેટલું છે મિત્રો, અને એ પીએચના અનુસંધાને જો મિત્રો આપણે ખેતી કરશું તો હકીકત આપણને ઓછા ખર્ચે વધારે સારામાં સારું ઉત્પાદન મળી રહેશે મિત્રો. તો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા તમામ ખેડૂત મિત્રોને હું એક નાની એવી ભલામણ કરું છું મિત્રો, કે કોઈ પણ સિઝનનો તમે કોઈ પણ જ્યારે પાકનું વાવેતર કરતા હોય ત્યારે મિત્રો તમે આપણી જમીનનું અવશ્ય એકવાર પીએચ તપાસો મિત્રો. હવે મિત્રો પીએચ તપાસવા માટે આપણી પાસે બે ઓપ્શન હોતા હોય છે મિત્રો. એક તો જ્યારે ઉનાળાની અંદર જ્યારે આપણી જમીન ખાલી પડેલી હોય મિત્રો, ત્યારે મિત્રો આપણે સોઇલ ટેસ્ટિંગ એટલે કે જમીન ચકાસણી સારામાં સારી જગ્યા પરથી મિત્રો આપણે સોઇલ ટેસ્ટિંગ જ્યારે કરાવતા હોઈએ ત્યારે મિત્રો આપણને આપણી જમીનનું સંપૂર્ણ માળખું સમજાઈ જશે મિત્રો, કે કયા કયા પોષક તત્વોની ઉણપ છે મિત્રો, અને કયા કયા પોષક તત્વો પડેલા છે આપણી જમીનની અંદર. જમીનનું પણ પીએચ આપણને જાણવા મળશે મિત્રો. તો મિત્રો અવશ્ય એકવાર આપણે આપણી જમીનનું સારામાં સારી યોગ્ય જગ્યા ઉપર આપણે જમીન ચકાસણી પણ કરાવવી જોઈએ મિત્રો. હવે મિત્રો જે ખેડૂત મિત્રોએ જમીન ચકાસણી ન કરાવી હોય તેવા ખેડૂત મિત્રોએ હકીકત અત્યારે ઓનલાઈન જે કોઈ માધ્યમ હોય છે મિત્રો, એના દ્વારા એટલે કે એમેઝોન છે મિત્રો, આ એમેઝોન જેવી કોઈ પણ સાઇટ છે મિત્રો, યા તો એપ્લિકેશન છે મિત્રો, એની અંદર જો તમે જમીનનું પીએચ માપવાનું જે કોઈ મશીન આવે છે મિત્રો, એ તમે જો સર્ચ કરશો તો મિત્રો હકીકત ખૂબ જ મામૂલી એટલે કે 400-500 રૂપિયાની આજુબાજુ મિત્રો આપણને આવું મશીન પણ મળતું હોય છે મિત્રો. તો જેના થકી આપણી જમીનનું કેટલું પીએચ છે મિત્રો, એના દ્વારા આપણને હકીકત સાચી ખેતી કરવાની ખબર પડે મિત્રો. મિત્રો આપ સૌ જાણતા હોય કે ન જાણતા હોય મિત્રો, ખાસ કરીને આપણી જે કોઈ સિઝનનું જે કોઈ પાકનું વાવેતર કરવાનું હોય મિત્રો, એની અંદર આપણી જમીનનું પીએચ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે મિત્રો. હકીકત જો તમે જાણવા માગતા હોય તો મિત્રો આજે તમને આ વિડીયોના માધ્યમ દ્વારા હું જેટલી મારી પાસે સમજણ છે મિત્રો, એ સમજણ દ્વારા તમને એક જાગૃત ખેતી કરવા વિશે તમને જાગૃત કરું છું મિત્રો. મિત્રો હવે જ્યારે આપણી જમીનનું જે કોઈ પીએચ છે મિત્રો, એ હકીકત જો 7 પીએચથી અપ હોય એટલે કે 8 પીએચ હોય, 7.5 હોય, 8.5 હોય, 9 હોય, ઘણા બધા ખેડૂત મિત્રોને 9.5 પણ હોય છે, અને ઘણા બધા ખેડૂત મિત્રોને 10 સુધી પણ જમીનનું પીએચ હાઈ હોય છે મિત્રો. હકીકત મિત્રો આ જે જમીનનું પીએચ 6.5 થી લઈને 7.5 સુધી હોય મિત્રો, તો આપણી જમીનની અંદર સારામાં સારું આપણે ઉત્પાદન મેળવી શકતા હોઈએ છે મિત્રો. પરંતુ 7.5ની ઉપર જ્યારે મિત્રો આપણી જમીનનું પીએચ હોય છે, ત્યારે આપણે આપણા કોઈ પણ પાક એટલે કે કોઈ પણ સિઝનની અંદર કોઈ પણ પાકનું વાવેતર કરતા હોઈએ, અને મિત્રો જ્યારે પાયાની અંદર ડીએપી છે, યુરિયા છે, અથવા તો મિત્રો અલગ અલગ સારી એવી કંપનીઓના એનપીકે છે મિત્રો, હવે આ અઢળક પ્રમાણમાં મિત્રો આપણે ખાતરો નાખતા હોઈએ છીએ મિત્રો. પરંતુ ખાસ કરીને જ્યારે આપણી જમીનનું પીએચ 7.5 થી ઉપર હોય મિત્રો, ત્યારે હકીકત આ જે કોઈ ખાતરો હોય છે મિત્રો, એ અલભ્ય સ્વરૂપમાં એક પદાર્થ થઈને મિત્રો પડ્યા રહેતા હોય છે મિત્રો. હવે આપણે મિત્રો અલગ અલગ સિઝન કે અલગ અલગ પાકની અંદર નત નવા ખાતરો મિત્રો નાખતા હોઈએ છીએ, અને હકીકત મિત્રો આ જે ખાતરો આપણી જમીનની અંદર અલભ્ય સ્વરૂપે જ્યારે લઠ્ઠો થઈને પડે રહેતા હોય છે મિત્રો, તો આ જે રાસાયણિક ખાતરો આપણી જમીનને મિત્રો દાડે દિવસે ખરાબ કરતા હોય છે મિત્રો. તો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આપણી જમીનનું પીએચ જ્યારે 7.5 થી ઉપર હોય મિત્રો, અને હકીકત આપણી જમીનની અંદર સારામાં સારું જો ઉત્પાદન મેળવવું હોય તો આપણે મિત્રો એ પીએચને
સમતોલ લેવલમાં લાવવું પણ ખૂબ જ જરૂરી બનશે મિત્રો. તમે સૌથી પહેલાં તો આપણી જમીનનું પીએચ માપજો. જો તમારી પાસે સગવડતા હોય મિત્રો તો ઓનલાઈન માધ્યમ દ્વારા આપણે પીએચ મશીનની ખરીદી કરશું મિત્રો. અને જો સગવડતા ન હોય તો મિત્રો એકવાર ઉનાળાની અંદર સારામાં સારી જે કોઈ લેબ હોય ત્યાં મિત્રો આપણી જમીનનો સંપૂર્ણ રીતે તમે ટેસ્ટિંગ કરાવશો મિત્રો તો સારામાં સારા આપણને ફાયદાઓ પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે મિત્રો જ્યારે આપણા જમીનની અંદર જમીનનું પીએચ લેવલ 7.5થી ઉપર હોય મિત્રો ત્યારે તમારે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય મિત્રો અને જ્યારે તમે પિયત આપતા હોય તો એ પિયતની અંદર એકદમ દેશી નુસ્ખો છે મિત્રો. એટલે કે બજારની અંદરથી મિત્રો જે આપણને ફટકડી પ્રાપ્ત થાય છે મિત્રો એ ફટકડીની તમારે મિત્રો ખરીદી કરવાની છે મિત્રો. જ્યારે આપણી જમીનનું પીએચ 7.5 કરતાં ઉપર હોય મિત્રો એવા સમયે જો તમે પિયતની અંદર ફટકડીનો ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે મિત્રો આ જે ફટકડી છે એ ફટકડીની અંદર એલ્યુમિનિયમ, પોટેશિયમ અને સલ્ફેટ આ 3 પ્રકારના પોષક તત્વો એની અંદર આપણને પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે એની અંદર જે એલ્યુમિનિયમ છે મિત્રો એ એલ્યુમિનિયમનો આપણા જમીનની અંદર ઉપયોગ થશે તો મિત્રો આપણી જમીનનું જે કોઈ પીએચ 7.5ની ઉપર હોય એ મિત્રો ધીમે ધીમે ઓછું થતું હોય છે મિત્રો. અને જો 7.5ની ઉપરનું જે પીએચ મિત્રો ઓછું થાય તો આપણી જમીનની અંદર અત્યાર સુધીના જે કોઈ યુરિયા છે, ડીએપી છે કે એનપીકેના જે કોઈ ખાતરો નાખેલા છે મિત્રો એ હકીકત લભ્ય સ્વરૂપમાં ફેરવાશે અને મિત્રો આપણી જમીનની અંદર પડેલા જે ખાતરો છે એ આપણા પાકને યોગ્ય પ્રમાણમાં પ્રાપ્ત થતા શરૂ થઈ જશે મિત્રો. તો મિત્રો આપણા પાકની અંદર ફટકડીનો એકવાર અવશ્ય ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ બનશે મિત્રો. હવે મિત્રો આ જે ફટકડી છે મિત્રો એનો ઉપયોગ હકીકત ખૂબ જ સાવચેતીથી કરવાનો પણ હોય છે મિત્રો. જે જમીનનો પીએચ આંક 7.5 કરતાં નીચો હોય મિત્રો એવા ખેડૂત મિત્રોએ હકીકત ફટકડીનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવાનો છે મિત્રો. અને જે ખેડૂત મિત્રોનો પીએચ આંક 7ની અથવા તો 6ની આજુબાજુ છે અથવા તો 6.5ની આજુબાજુમાં છે મિત્રો એવા ખેડૂત મિત્રોએ ફટકડીનો ઉપયોગ કરવાનો નથી મિત્રો. હવે મિત્રો ફટકડીનો આપણા પાકની અંદર ઉપયોગ એટલા માટે કરવાનો છે કે આપણી જમીનનું જે પીએચ આંક 7.5 કરતાં ઉપર છે એવા જ ખેડૂત મિત્રોએ ફટકડીનો ઉપયોગ કરવાનો છે. એ લોકોએ જો ફટકડીનો ઉપયોગ કરવો હોય તો પ્રતિ એકર એટલે કે 2.5 વીઘાએ મિત્રો 1.5 કિલોની આજુબાજુ જો તમે ફટકડીનો ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે મિત્રો જ્યારે તમે છૂટું પાણી પાતા હોય ત્યારે તમારે લગભગ 1.5 કિલોની આજુબાજુ ફટકડી જ્યારે આપણું જે થાળવું હોય જ્યાં આપણું વખોડો જ્યાં આપણું પાણી એકદમ પડતું હોય એ ધોરિયાની અંદર મિત્રો તમારે કોઈ પણ કંતાલ હોય એની અંદર બાંધી અને ફટકડી મૂકી દેવાની છે મિત્રો. અને એની ઉપર પાણી પડતું હોય અને આ પાણી આપણા જે કોઈ વખડા હોય એની અંદર ધોરિયા દ્વારા જતું હોય એવી રીતે તમારે ઉપયોગ કરવાનો છે મિત્રો. એટલે કે 2.5 વીઘે લગભગ 1.5 કિલો મિત્રો. અને જે ખેડૂત મિત્રોએ ડ્રીપ દ્વારા દેવાનું હોય એ ખેડૂત મિત્રોએ 200 લીટર પાણીની અંદર 1.5 કિલો ફટકડી ઓગાળી અને મિત્રો વેન્ચુરી દ્વારા જો એ પાણી ડ્રીપની અંદર આપવામાં આવશે તો પણ સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. અને જે ખેડૂત મિત્રોની જમીનનું પીએચ 7.5 કરતાં ઉપર હોય એવા ખેડૂત મિત્રોએ વર્ષમાં 2 થી 3 વાર ઉપયોગ કરશે તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે મિત્રો. તો મિત્રો આપણી જમીનનું જ્યારે પીએચ આંક 7.5 કરતાં ઉપર હોય તો એકવાર મિત્રો અવશ્ય આપણા પાકની અંદર ફટકડીનો ઉપયોગ કરશો તો આ ફટકડીના ઉપયોગ દ્વારા આપણી જમીનને સલ્ફર અને પોટેશિયમ આ બંને પોષક તત્વોની પણ પૂર્તિ થતી હોય છે મિત્રો. અને એની સાથે સાથે આપણી જમીનનું પીએચ જે હાઈ છે એ મિત્રો નીચું જશે અને મિત્રો આપણી જમીનની અંદર જે કોઈ પોષક તત્વો પડેલા છે મિત્રો એ લભ્ય સ્વરૂપમાં ફરશે અને મિત્રો
આપણા પાકને યોગ્ય પોષક તત્વોની પૂર્તિ થતાં આપણું ઉત્પાદન વધશે મિત્રો. તો મિત્રો, મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ જે ખેડૂત સાથી છે મિત્રો, એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસતો